સુરતના વોર્ડ નંબર 2 ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. સુરત એસીબીની તપાસમાં 29,78,772 રૂપિયાની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. કોર્પોરેટર સામે 68.50% અપ્રમાણસર મિલકત અંગે સુરતમાં ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. અગાઉ પણ કોર્પોરેટર વિરુદ્ધ ખંડણી માંગવાના કેસમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા હતા, જે ગુનામાં અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ પણ થઈ ચૂકી છે. કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધાતા ફરી એકવાર સુરતમાં રાજકારણ ગરમાયું છે. જે આજરોજ સુરત મહાનગરપાલિકાના વોર્ડ 2 ના કોર્પોરેટર રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. જેમાં હકીકત એ મુજબ છે કે આજથી 6-8 માસ પહેલા લેખિત અપ્રમાણસર મિલકતના આક્ષેપોવાળા એક અરજી હતી, જેની ડિટેલ ઇન્વેસ્ટિગેશનના અંતે આ રાજેશ રાઘવજીભાઈ મોરડિયાનાઓએ તેમની કાયદેસરની આવક ઉપરાંત 68.50% એટલે કે રૂપિયામાં 29,78,000 રૂપિયા જેટલી રકમની અવૈધ સંપત્તિ વસાવી હોવાની રેકર્ડ ઉપર આવતા તેઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો રજીસ્ટર કરેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલ છે. કઈ પાર્ટીના છે અને બેંક લોકર પર ઓપરેટ કરવામાં આવશે? ઘરે શું તપાસ હાથ ધરાઈ? તેઓના ઘરે પણ ઝડપી થશે, એમના બેંક લોકર સ્થાના એ તમામ વિગતોની તપાસ થશે અને આ રાજેશ રાઘવજીભાઈ એ ગત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીથી ચૂંટણી જીત્યા હતા એવું અમારી જાણકારીમાં પણ આવેલું છે. ઘરે તપાસ કરતા મળ્યા છે? હાલ ઘરે એ મુદ્દે અમારી ટીમો કામ કરી રહેલી છે.